જય અંબે જય ભોલે। જો આજે આપણે બનાવવાના છે બ્રેડ પકોડા। તો બ્રેડ પકોડા માટે શું શું જોઈશે કહું તમને। જો એક તો બ્રેડ જોઈશે, પછી આ બાફેલા બટાકા છે 8-10 નંગ બાફ્યા છે અમે, જે ઘરમાં હોય માણસ એ રીતે બાફવાના। પછી આ લીલા મરચાં છે, સુધાર લીધા છે નાના નાના। આ ગરમ મસાલો છે, આ મરી પાવડર છે, આ હળદર છે, આ સૂકું મરચું છે, મીઠું છે, ચણાનો લોટ છે। બસ આ બધું આપણે જોઈશે। તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ બ્રેડ પકોડા। જો બટાકા આ રીતે મસળી લેવાના। પહેલાં આપણે આ રીતે બધા બટાકા આપણે મસળી લેવાના। પછી આપણે મસાલો નાખીને માવો તૈયાર કરી લઈએ। જો બટાકા મસળી લીધા હોય એમાં આપણે બધો મસાલો કરી દઈએ અને માવો તૈયાર કરી લઈએ બ્રેડ પકોડાનો। જો લીલા મરચાં નાખ્યા, હવે આ સૂકું મરચું થોડું નાખ્યું, હળદર નાખી, જો આ મીઠું નાખી દીધું થોડુંક, જો આ ગરમ મસાલો નાખ્યો, હવે મરી પાવડર થોડું નાખી દઈએ। જો આ બધો મસાલો આવી ગયો છે, હવે આપણે એને મિક્સ કરી લઈશું। બધું સરખું મિક્સ કરી લેવાનું। જો આ રીતે બધો મસાલો આપણો મસળી ગયો છે, હવે મસાલાને એક બાજુ મૂકીને આપણે પહેલાં ખીરું તૈયાર કરી લઈએ બ્રેડ પકોડા તળવા માટે। જો ખીરામાં થોડું મીઠું નાખ્યું, જો આ મીઠું મરચું ને હળદર નાખ્યું હવે ખીરા માટે, હવે પાણી નાખીશું। જો આ રીતે ખીરું તૈયાર કરી લેવાનું। ખીરું પાતળું રાખવાનું, કારણ કે આપણે પકોડા તળવાના ને ડૂબાડવાના અંદર, એટલે પાતળું જોઈએ ખીરું। જો ખીરું તૈયાર કરી દીધું, હવે આપણે બ્રેડ ઉપર માવો ભરી લઈએ। જો આ રીતે બટાકાનો માવો અંદર ભરી લેવાનો, બ્રેડ ઉપર સરખી રીતે ભરી લેવાનો। જો આ રીતે બ્રેડ ઉપર બધો માવો ગોઠવી દેવાનો। ઉપર બ્રેડ મૂકી દેવાની, એક સેજ દબાઈ લેવાનું અને ચપ્પુથી વચ્ચેથી કાપી લેવાનું। જો આ રીતે વચ્ચેથી કાપી લેવાનું બ્રેડને। જો આપણે બ્રેડ પકોડા ભરી દીધા છે, હવે આપણે આમાં તેલ મૂકીને આને તળી લઈએ। જો આપણે તેલ ગરમ મૂકી દીધું છે, તેલ આવે પછી આપણે પકોડા તળી લઈએ। જો આ ખીરું કર્યું છે, આ રીતે આપણે પાતળું કરવાનું આટલું। જો આ તેલ જોઈ લઈએ, તેલ હવે આપણે આવી ગયું છે, હવે પકોડા તળી લઈશું આપણે। જો આ રીતે પકોડા ધીરેથી મૂકવાના, દજાવાય નહીં, એ રીતે તળી લેવાના। ગેસ ધીમો કરી દેવાનો। હવે આના ઊંધા ફેરવી દેવાના આપણે। જો ધીમા તાપે તળી લેવાના આ રીતે। જો આ એક થઈ ગયો, આપણે એને બહાર કાઢી દઈએ। જો આ રીતે ધીરે ધીરે એને તળી લેવાના।
ફેરવી દેવાના, પછી દજાવાય એ રીતે ફેરવી લેવાનું. જો આ રીતે પાતળું ખીરું હોય ને આ રીતે ડુબાડી દેવાનું બ્રેડ આપણે, અને આ રીતે ધીરેથી પછી લઈને તેલમાં મૂકી દેવાનું કે દજાવાય નહીં. એને ફેરવતા રહેવાનું, થોડી થોડી વારે ફેરવતા રહેવાનું. ધીમા તાપે આ રીતે તળી લેવાના. જો તૈયાર છે આપણા બ્રેડ પકોડા. આને ટામેટો કેચઅપ જોડે ખવાય અને ચા જોડે પણ ખાવાય તો ખવાય. સારું, તો ચલો તૈયાર છે આપણા બ્રેડ પકોડા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.